હવે અમદાવાદની કરીએ, જ્યાં કાચની મસ્જિદ કેસમાં હવે ઈડીની એન્ટ્રી થઈ ચૂકી છે। સલીમ પઠાણના નાણાકીય વ્યવહારો ઈડી તપાસવાની છે। કન્સ્ટ્રક્શનમાં નાણાં ક્યાંથી આવ્યા તેની પણ તપાસ કરાશે। કાચની મસ્જિદના નામે છેતરપિંડીની ઈડી તપાસ પણ કરશે। તો સલીમ પઠાણ પર કોર્પોરેશન સાથે છેતરપિંડીનો આરોપ લગાવાયો છે, જે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, કાચની મસ્જિદ કેસમાં હવે ઈડીની પણ એન્ટ્રી થઈ ગઈ છે, અલગ અલગ મુદ્દાઓ પર તપાસ થશે। કાચની મસ્જિદના ખોટા ટ્રસ્ટી બની કરોડો રૂપિયાની વકફ સાથે જ કોર્પોરેશન સાથે છેતરપિંડી કરનાર સલીમ જુમા ખાન પઠાણ છે, તેની અલગ અલગ 3 ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી અને હવે આ સમગ્ર મામલે ઈડીની એન્ટ્રી થઈ છે અને ઈડી દ્વારા આગામી સમયમાં આ મામલે તપાસ કરવામાં આવશે। સલીમ પઠાણ જે છે, છેલ્લા 20 વર્ષથી કાચની મસ્જિદ ટ્રસ્ટમાં ખોટું ટ્રસ્ટી બન્યો હતો અને નાણાકીય ઉચાપતનો તેના ઉપર આરોપ છે। આવા સંજોગોમાં નાણાકીય વ્યવહારો તેના સાથે જ તેનું જે કન્સ્ટ્રક્શનનું કામ છે તેમાં તેના નાણાં ક્યાંથી આવતા હતા, તમામ પાસાઓની તપાસ આગામી સમયમાં ઈડી દ્વારા કરવામાં આવશે। મહત્વનું છે કે સલીમ જુમા ખાન પઠાણ ઉપર આ સિવાય અન્ય ગુનાઓ પણ દાખલ થયેલા છે, ત્યારે તમામ હવે નાણાકીય હેરફેરને લઈ અને આ સમગ્ર મામલે ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે। વકફ સાથે છેતરપિંડી કેસમાં પ્રથમ એવો બનાવ હશે કે જેમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે। આભાર માહિતી માટે।